શેર બજારના ખેલાડીઓ અને એનઆરઆઈ અને જે લોકોના બિઝનેસ ડોલરો સાથે સંકળાયેલા છે એના માટે ખતરાની ઘંટી વાગી રહી છે. મનુષ્યએ અત્યારે વિશ્વની પરિસ્થિતિ એવી છે કે કેવળ પોતાના પરિવાર અને પોતાના રાષ્ટ્ર પર નજર નહીં રાખવી, પણ વિશ્વના કયા ખૂણામાં શું પરિસ્થિતિ ચાલે છે ને એની સમગ્ર માનવજાતિ પર શું અસર થઈ શકે છે એની પર વિચાર કરવો જોઈએ. અમેરિકામાં ઇલેક્શન થઈ ગયું, ટ્રમ્પજી રાષ્ટ્રપતિ તરીકે ફાઇનલ થઈ ગયું, પણ એની શપથવિધિ 20 જાન્યુઆરી સરાઉન્ડિંગ છે. તેનું જે સંવિધાન છે એ લોકોને પ્રમાણે 20 જાન્યુઆરીએ નવા પ્રેસિડેન્ટ શપથ લે. પણ ત્યાં સુધી જૂના જે બાઇડન ચાચા છે ને, જેની બુદ્ધિ બેર મારી ગઈ છે, એ જ રાષ્ટ્રપતિ રહે. ને એ બાઇડન ચાચા જતા જતા વિશ્વને એટલી મસ્ત ભેટ આપી જાય એવું લાગે છે કે એ પરિસ્થિતિ ટ્રમ્પ પણ પછી સંભાળી નહીં શકે. એ દિશામાં અત્યારે દુનિયા જઈ રહી છે. યુક્રેનને રશિયાની અંદર માર કરી શકે એવી લાંબી મિસાઇલ, લોંગ ડિસ્ટન્સની મિસાઇલો મારવાની છૂટ આપી દીધી બાઇડન ચાચાએ જતા. અને યુક્રેને એ રીતે રશિયાની અંદર જઈને હુમલા પણ ચાલુ કરી દીધા. આ ચાચા જે રીતે ચાલે છે ને ભાઈ, અને અમને જે પરમાત્માએ જ્ઞાન આપ્યું છે તે દ્રષ્ટિએ જોતા આ ચાચા આ 2 મહિનામાં જ બાઇડન ચાચા આ દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધમાં ઝોકી દે એવી પરિસ્થિતિ નિર્માણ કરી રહેલા છે. આવી પરિસ્થિતિમાં શેર બજાર અને જે મોટા મોટા ઔદ્યોગિક સાહસો કરવાવાળા છે, કરોડો અબજની લોન લેવાવાળા છે, હું તો કહું કે ઘર, મકાન કે 4 વ્હીલની લોન લેવાવાળાએ પણ આ બાઇડન ચાચા રાષ્ટ્રપતિમાંથી હતી ન જાય ત્યાં સુધી જરા થોભી જવામાં મજા છે. એમ પણ મેં મારા આગળના વિડીયોમાં કહ્યું જ છે, મારા આર્ટિકલમાં, 2025 એમાં કે માર્ચ એપ્રિલ મહિનો ખાસ, તેની સરાઉન્ડિંગ એવી પરિસ્થિતિ છે કે તમે લોન નહીં લો ને તે જ તમારા બેનિફિટમાં રહેશે. અને લેવી જ પડે એવું હોય તો એનું એક બેકઅપ હોવું જોઈએ. માનો કે 10 લાખની લોન લીધી, કોઈ કારણસર તમારાથી આવનારી પરિસ્થિતિમાં હપ્તા ન ભરાય તો એ લોન વાઇન્ડ અપ કરવા માટે તમારી પાસે 10 લાખનું ગોલ કે 10 લાખનું કોઈ બીજી એવી મિલકત સ્થાવર જંગમ હોવી જોઈએ, નહીં તો ભારે તકલીફ પડશે. બીજું કે રિઝર્વ ફંડ રાખો. તમારા ઘરના જે ખર્ચા છે એ પ્રમાણે 6-8 મહિના વર્ષના તમારા દવા, દારૂ, અનાજ છે, અને પરિસ્થિતિ વધારે વણસી તો અમેરિકાનું સંવિધાન એમ કહે છે કે જૂના રાષ્ટ્રપતિ રિટાયર થવાનો હોય, નવા રાષ્ટ્રપતિ ગાડી બેસવાની હોય, એ પહેલાં જો વોર લાઇક સિચ્યુએશન અને ઇમરજન્સી હોય તો એ વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે ત્યાં સુધી રહી શકે જ્યાં સુધી એજ છે. તો બાઇડન ચાચા લાંબો ખેંચતા જ જાય અને આ પરિસ્થિતિને હળગાવતા જ જાય. મારી દ્રષ્ટિએ જાન્યુઆરી 20 અને તેનાથી વધારે જો ડાયા હોય ને ભાઈ, થોડું પણ શાંત પણ હોય, આપણી સંસ્કૃતિને એના પર તમને વિશ્વાસ હોય, એના જ્ઞાન પર વિશ્વાસ હોય, અને અમારા જેવા સત્સંગીઓ જે ગુરુ પરંપરાથી જોડાયેલા છે અને ગિરનારી ગુરુઓના જે શબ્દો, આપણા સૂફી સંતોના શબ્દો એ જોતા 2025 વેઇટ એન્ડ વોચ વાળો છે. કોઈ પણ કદમ ભરો તો બહુ પૂકીને ભરો. અને એનઆરઆઈ મિત્રોને ખાસ કહેવાનું
કે એ લોકો સાવધ રહે. ખાસ કરીને જે ગલ્ફ કન્ટ્રી છે તે, અમેરિકામાં છે તે, યુકેમાં છે તે, ફ્રાન્સમાં છે તે, ઇવન રશિયાની સરાઉન્ડિંગ જે રશિયામાંથી છૂટા પડેલા જે રાષ્ટ્રો છે તે સાવધ રહે. જે રીતે બાઇડન ચાચા પરિસ્થિતિ લાવી રહેલા છે ને, કોઈ બાકી રહેવાનું નથી. આ રાષ્ટ્રો જે મેં તમને ગણાવ્યા નથી, તો એક પ્લાન બી તૈયાર જ રાખે. એવી પરિસ્થિતિ થાય તો શહેર છોડવું પડે તો ક્યાં જવું. એવી રીતના જ ઇન્ડિયામાં પણ લોકોએ શહેરો સિવાય એક બહાર એક વ્યવસ્થા રાખવી જરૂરી છે. એક જ શહેરમાં 4-5 પ્રોપર્ટી રાખવી એના કરતાં શહેરની બહાર એક પ્રોપર્ટી રાખવી એ હિતાવહ છે. કેમ ભવિષ્યમાં આ બધા શહેરો પર જ આક્રમણ થવાના છે. અને અત્યારની જે હાલની પરિસ્થિતિ છે તેમાં એનઆરઆઈ જે લોકો છે, જે અમેરિકાના મોટા મોટા શહેરોમાં રહે છે, તે પોતાનો પ્લાન બી તૈયાર રાખે. યુકેમાં રહેતા હોય, મિડલ ઇસ્ટમાં રહેતા હોય, એક પગ ભારતમાં રાખે, પ્લાન બી તૈયાર જ રાખે કે અમેરિકામાં પણ કોઈ બીજા શહેરમાં શિફ્ટ થવું હોય તો થઈ શકાય. પરિસ્થિતિ શું રૂપ ધારણ કરે ને ભાઈ, કહેવાય નહીં. ગુરુઓના, અવધૂતોના, સૂફી સંતોના જે શબ્દો છે એ પ્રમાણે વિશ્વના 3 પ્રમુખ ધર્મોમાંથી 2 ધર્મોનો એકડો નીકળી જાય એ દિશામાં અમેરિકાના જે બાઇડન ચાચા છે એ આ વિશ્વને લઈ ગયા છે. તમારું પોલિટિકલ ગણિત જે કહેતું હોય તે, પણ એટલું ખબર પડે, એટલો ખ્યાલ છે, એટલો વિશ્વાસ છે કે વિધિના વિધાન મિટાય ન મીટે. જે થવાનું છે થઈને જ રહેશે. નિમિત્ત કોઈ પણ બને તો બી કેરફુલ. જેના છોકરાઓને મને ઘણા વાલીઓ પૂછે છે મારા બાળકને અમેરિકા જવું, યુકે જવું, મારા પહેલેથી એક જ શબ્દ છે ભાઈ, અમે લોકો ઈશારા કરતા હોય. એક જ શબ્દ એ લોકોને મેં પહેલેથી કરતો આવું છું કે જ્યાં સુધી રશિયા યુક્રેન વોરનો એન્ડ નહીં આવે ત્યાં સુધી જે નવા બાળકો છે, જે હમણાં જવા માગે છે, તે લોકોએ હમણાં અટકી જવામાં જ મજા છે. એટલે લાખો રૂપિયા ખર્ચેલા એ પાણીમાં જાય અને ત્યાં ફસાઈ જાઓ એવી પરિસ્થિતિ નિર્માણ થાય. વાલીઓ ઘણા મિત્રો પૂછે છે, વોટ્સઅપમાં મેસેજ કરે છે. મારી એ લોકોની એક જ સલાહ છે કે જ્યાં સુધી રશિયા યુક્રેન વોરનો એન્ડ ના આવી જાય, એનો કોઈ નિકાલ નહીં આવી જાય, ત્યાં સુધી પોતાના બાળકોને યુરોપના કોઈ પણ કન્ટ્રીમાં કે અમેરિકા મોકલવામાં બજાર નથી. એ લોકોનું જ ભવિષ્ય નહીં રહેવાનું તો તમારા બાળકોનું ભવિષ્ય બનાવે. ખ્યાલ આવે? અને જે સૂફી સંતોના શબ્દો છે એ પ્રમાણે ભારત જ હવે મહાસત્તા વિશ્વગુરુ બનવાના. છેલ્લે હવે તમારા બાળકોને ઇન્ડિયા જવાનું છે અને ત્યાં તમારે જાનના જોખમમાં મૂકવાનું. કારણ કે હવે એ લોકોની પર શું કહેવું તમને, અગાઉ પણ કહ્યું છે એ પ્રમાણે કે 2020માં જે ઇમરજન્સી આવેલી તે જે ગ્રહમાન હતા એના કરતાં ભયંકર ગ્રહમાન તરફ એની ભયંકર ગ્રહમાનની રચના ફેબ્રુઆરી-માર્ચથી થવા જઈ રહી ને એની અસર અત્યારથી જ ચાલુ થઈ. અને એ ગ્રહમાનમાં બળતામાં ઘી નાખ્યા બાઇડન ચાચો અમેરિકામાં. બી કેરફુલ. આ 6 મહિના એકદમ કાળજી રાખો. કોઈ નવું સાહસ નહીં કરો, કોઈ દેવું નહીં કરો, ગજા બહારની ખરીદી નહીં કરો. અને કરો જ ને ભાઈ, કરો જ ને તો પ્લાન બી હંમેશા તૈયાર રાખો. બી કેરફુલ. સમય બહુ વિસ્ફોટક છે. આપણે જે ફર્સ્ટ વર્લ્ડ વોર, સેકન્ડ વર્લ્ડ વોરના જે સાક્ષીઓ છે ને, એવા જ વોર તરફ, એવા જ ડિઝાસ્ટરના આપણે બધા સાક્ષી બનવા જઈ રહેલા છે એવું દેખાઈ રહેલું છે. અમે એમ નહીં કહી શકીએ કે એ થશે જ. ઉપરના પરમાત્માના ઈશારા, એમના શબ્દો અને વર્તમાનની પરિસ્થિતિ, વર્તમાનના ગ્રહો અને જે સમય સીધા અમને આપેલી તે એ બધું એ જ કાળમાં થઈ રહેલું છે. એટલું તો સ્પષ્ટ કહેવું છું કે 2030 સુધી
કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર કંઈ કાંડા કાઢી લેવાનો નથી, અને જીવન બચ્યું તે જ પ્રોફિટ રહેવાનો છે. સમજી ગયા? એટલે ઘણા લોકો ડાયવોર્સના અને ઝઘડા અને ભાઈઓના ઝઘડા અને મિલકતના ઝઘડા, કોણ રહેવાનું છે અને કોની હાથે તમે શું વહેંચશો? હા, બચી પણ ગયા ને અફસોસ રહે કે આની સાથે મેં ખોટું કર્યું. ને કર્મના હિસાબ બધા સમજી ગયા. જ્યાં જેની સાથે જે તમારા વ્યવહાર હોય ને એ ચોખ્ખા કરી દો. આપ લેના, કોઈના બૂચ નહીં મારો. ભાઈઓની બહેનોની પ્રોપર્ટીમાં જે ભાગ આપવાનો હોય આપી દો. કર્મના ઋણમાંથી મુક્ત થઈ જાઓ. નહીં તો આ સમય તો એમે બધાને મુક્ત કરી દે તે દિશામાં જઈ રહેલો છે. ભગવાન આવીને છીલવી લે અને તમારો હિસાબ બાકી રહે એના કરતાં જેને જે આપવાનું છે તે આપી દો. નિર્મળ થઈ જાઓ, પ્રભુની ભક્તિમાં જોડાઈ જાઓ. અત્યાર સુધી જે કંઈ પણ દુષ્કર્મ કરેલા હોય એની માફી માંગી લો, એનું પ્રાયશ્ચિત કરો, અને એ પાપ ધોવાય એના માટે નિત્ય સત્કર્મો ચાલુ કરી લો આજથી જ. સમય સારો દેખાતો નથી, એ તો કમ્પ્લીટ વાત છે. ચાલો ત્યારે મળીએ. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોડીવાલા સર્વે સખાઓને પ્રણામ. કોઈને જરાક પણ 10-20 હોય તો મને વોટ્સઅપ કરી છે. મારો નંબર છે 7405323000 7405323000. બરાબર? મરી હરીને રહેવાનો સમય છે અને પોતાના કર્મોને સુધારવાનો સમય છે. યાદ રાખો મને. જો હું એવું ઈચ્છતો નથી કે થરવાળો થઈ જ જાય, દુનિયા પતી જ જાય, બરાબર, પણ આપણી જે સનાતન ધર્મ સંસ્કૃતિ, એની ઋષિ પરંપરા, આપણા સંતો, અવધૂતો, ફકીરો, જે કંઈ પણ ઓલિયા બધા થઈ ગયા છે, એમના શબ્દો, એમની વાણીઓ અને વર્તમાનના ગ્રહો, દુનિયાની પરિસ્થિતિ, એ બધું એ જ ઇશારો કરે છે જે એ કહી ગયેલા એ તરફ જ આ દુનિયા જઈ રહેલી છે. અને સર્વ વિનાશના અંતે નવસર્જન થશે અને ભારત વિશ્વગુરુ બનશે, એ કન્ફર્મ દેખાઈ રહ્યું છે. તો શ્રી ગુરુદેવ દત્ત સર્વે સખાઓને ઓલ ધી બેસ્ટ. બધાને નવા જીવન, નવી દુનિયા તમને દેખાશે, એના માટે તમને ગુડ લક. નવી દુનિયાના સાક્ષી બનવું હોય આજથી જ તમારા કર્મો સુધારી લો. જેને કર્મો સુધારી લીધા એ બેનિફિટમાં રહેશે, મને યાદ કરશે. ભવિષ્યમાં એવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે કે આપણે ઇન્ટરનેટ કે ફોન દ્વારા એકબીજાના સંપર્કમાં નહીં રહી શકીએ. ડિઝાસ્ટર બહુ મોટું છે. આપણે ઉપર છોડેલા ને ગ્રહ દેવો નીચે આવવાનું. તો તેવી પરિસ્થિતિમાં દુનિયાના કોઈ પણ ખૂણામાં હશો ને, અમારા જેવા જેટલા છે ને બધાને યાદ કરો. સંજય બોડીવાલાને પણ યાદ કરો. ગુરુ કૃપાથી જે કંઈ પણ ખ્યાલ છે, જે કંઈ પણ મને કહી ગયા છે, મારો જે કંઈ પણ એમની સાથેનો સંવાદ છે, સત્સંગ છે, ને એ જ પરિસ્થિતિમાં જ્યારે આ દુનિયા જઈ રહેલી છે ત્યારે તમને સાવધ કરવું એ મારી ફરજ છે. અને મને એ પણ ખબર છે કે જેટલા ભાગ્યશાળી લોકો હશે ને ત્યાં સુધી આજનો અમારો સંવાદ જવાનો છે. બાકી ઘણાના વોટ્સઅપમાં પડી રહીને જોવાનો પણ નથી, જો એના નસીબમાં નહીં હશે તો. શ્રી ગુરુદેવ દત્ત. કોઈ પણ ઈષ્ટ એક દેવનું નામ સ્મરણ કરો, તમારા કર્મો સુધારો, જેના પણ બૂચ માર્યા હોય એને આપી દો અને નિર્મળ થઈ જાઓ. નિર્મળ હશો તો નવી દુનિયા જોઈ શકશો. બાકી અઘરું છે કામ ભાઈ. ભગવાન કરે, ભગવાન છે, પરમાત્મા છે, આગળ એ શું કરે એની મરજી હોય છે, પણ જે ઈશારા છે તે આ તરફના છે. કેટલો ડિઝાસ્ટર કરવો, કેટલું ઓછું કરવું, વધતું કરવું, કયા રાષ્ટ્રનો કરો, કયા પરિવારનો કરો, એ તો એ જાણે ને, એનું સુદર્શન ચક્ર જાણે. અમે તો એટલું દેખાય છે કે ભાઈ સુદર્શન ચક્ર ફરી રહેલું છે અને દરેકના કર્મો પ્રમાણેનો હિસાબ કરશે તો આપણે આપણા કર્મો સુધારી લઈએ. શ્રી ગુરુદેવ દત્ત.